કૃષ્ણ તો આજે આપણે બનાવશું ભરેલ રીંગણા બટેટાનું શાક. તો આપણે 3 રીંગણા લઈ લીધા છે ધોઈને અને 2 બટેટા. તો આપણે એને કટ લગાવી લેશું. તો રીંગણાને આપણે આ રીતે કટ લગાવી લેશું. તો રીંગણા કટ થઈ ગયા છે, બટેટા કરી લેશું. આ રીતે આપણે કટ કરી લઈ મસાલો ભરવા માટે. આ રીતે કટ કરી લીધા, મસાલો કરી લઈશું. તો રીંગણા બટેકા ભરવા માટે આપણે એક બોલ લઈ લીધું છે. ધાણા ભાજી એડ કરશું, ચણાનો લોટ, મગફળીનો ભૂકો, ધાણા જીરું, હળદર, લસણવાળી ચટણી, મીઠું, તેલ. મિક્સ કરી લઈશું બધાને. તો આપણે મસાલો ભરી લઈશું. બધા રીંગણા બટેટા ભરી લીધા છે, આપણે વઘાર કરી લઈશું. તો ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે અને તેલ એડ કરી દઈશું. આપણે તપેલામાં બનાવવાનું છે શાક, તો સ્વાદમાં સરસ થાય. થોડીક વાર લાગે. તો તેલ આપણું થઈ ગયું છે, રાઈ નાખી દઈશું. રાઈ થઈ ગઈ છે, આપણે રીંગણા બટેટા એડ કરી દઈશું. થોડીક વાર આપણે આને સાંકળે રાખીએ. હવે આપણે શાકનો જે મસાલો વધ્યો હતો ને એમાં પાણી નાખ્યું છે, એ નાખી દઈશું. થોડીક વાર આપણે એને જીરા તપે ચડવા દઈશું ઢાંકીને. હવે આપણે એને હલાવશું થોડું. પછી ગરમ પાણી એડ કરશું આપણે. તો પાણી આપણે નાખશું ગરમ અને ઢાંકી દઈશું. એમ કે આપણે વરાળમાં ચોળવવાનું છે ને, એટલે પાણી વધારે જોશે. તો આપણે ચેક કરી લઈશું શાકને. ચડી ગયું છે, ગેસ બંધ કરી દઈશું. તો બની ગયું છે આપણું ભરેલ રીંગણાનું શાક દાળ ભાત હારે. દાળ ભાત અને શાક. દાળ ભાત શાક હારે ભરેલ રીંગણા બટેટાનું શાક.